ગાંધીધામના મીઠીરોહર જીઆઈડીસીમાં આવેલ કિરણ ગ્લોબલ્સમાંથી ₹1.44 લાખના માલમત્તાની લોખંડના પ્લેટની ચોરી થઈ હતી। ગાંધીધામ બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર ગોઝિયા અને તેની ટીમના સંનિષ્ઠ પ્રયાસથી આ ચોરીનો ભેદ ઉકેલાયો છે। 3 આરોપીની મુદ્દામાલ સાથે અને વાહન સાથે ધરપકડ કરવામાં આવી। આજરોજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મીઠીરોહર વિસ્તારમાંથી થયેલ લોખંડની પ્લેટો ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરી। તાજેતરમાં મીઠીરોહર જીઆઈડીસી ખાતે આવેલ કિરણ ગ્લોબલ કેમ્સ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં રાખેલ લોખંડની કિંમત ₹1,44,000ની 40 પ્લેટો ચોરી કરી અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે બાબતે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓની માહિતી મેળવી તેમને પકડી પાડવા સારું પીઆઈ એસવી ગોઝિયા દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ આજરોજ પેટ્રોલિંગમાં હતા દરમિયાન હ્યુમન સોર્સથી મળેલ ખાનગી બાતમી હકીકત આધારે આ ઘરફોડ ચોરીના ગુના કામે સંડોવાયેલ ખારીરોહર ગામના 3 આરોપીઓ અબ્દુલ હાજી પરાર, રફીક ઉર્ફે ઉંદર કાસમ નિંગામણા અને અસગર ઇલિયાસ સોઢાને પકડી પાડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ લોખંડની પ્લેટો તથા ગુનામાં વપરાયેલ વાહન સહિત કુલ ₹1,94,000નો મુદ્દામાલ કબજે કરી તેમની ગુનાકામે ધરપકડ કરી આ ચોરીના ગુનાકામે સંડોવાયેલ અન્ય વધુ આરોપીઓને પકડી પાડવા સારું આગળની વધુ તપાસ હાથ ધરી છે। આ કામગીરી પીઆઈ એસવી ગોઝિયા, પીએસઆઈ એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે।